વડોદરાથી આવી રહ્યા છે અન્ય સમાચાર। લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે। મોડી રાત્રે બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ। યુવતીની છેડતી કરતા યુવકને ઠપકો આપતા ઘર્ષણ થયું। ઘટના બાદ એક યુવતીએ અર્ધબેભાન અવસ્થામાં રાવપુરા પોલીસ સ્ટેશન લવાઈ હતી। યુવતીને એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। મારામારીની આ ઘટનામાં અન્ય કેટલાક લોકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે। અમદાવાદમાં નવરાત્રી મહોત્સવમાં બીભત્સ ચેનચાળા કરતા યુવકને પોલીસે ઝડપ્યો છે। શહેરના વટવામાંથી ગરબા સ્થળ પર બીભત્સ ચેનચાળા કરતા યુવકને પોલીસની શી ટીમે ઝડપી લીધો છે। વટવાના ચામુંડા સોસાયટીનો રહીશ ગેટની આગળ ઉભા રહી અશોભનીય વર્તન કરતા ઝડપાયો છે। વટવા પોલીસની શી ટીમે તેને ઝડપ્યો છે। ઝડપાયેલા આરોપી કૌશિક નટવરલાલ પટેલ પીધેલી હાલતમાં પકડાયો છે। આરોપી વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। વડોદરાથી અન્ય સમાચાર। ડભોઈમાં રાધે કોમ્પ્લેક્સ સ્થિત હોટેલ લેક વ્યૂના રૂમમાંથી આગ ભભૂકી ઉઠી। વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની। રૂમમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની આશંકા છે। હોટલના રૂમમાં ગાદેલા સહિતનો સામાન આગમાં સળગી ગયો। રૂમનો ગોડાઉન તરીકે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું। સદનસીબે બાજુના રૂમમાંથી સહેલાણીઓ બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો છે। વડોદરાથી ઘટનાના દ્રશ્યો। રૂમનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી છે। આ રૂમની અંદર શોર્ટ સર્કિટ થયું હતું। વહેલી સવારે 4 વાગ્યાની આ ઘટના છે। ડભોઈમાં રાધે કોમ્પ્લેક્સની આ હોટલમાં આગ લાગવાની આ જે તસવીરો છે તે સામે આવી રહી છે। ગુજરાત એટીએસને હાથે લાગી છે મોટી સફળતા। 1814 કરોડથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે। દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડવામાં આવ્યા। ગુજરાત એટીએસ અને એનસીબીનું આ સંયુક્ત કામગીરી હતી। ડ્રગની ફેક્ટરી આખી પકડી લેવામાં આવી છે। ડ્રગની ફેક્ટરી પકડાવવામાં આવી હોવાની આ મોટી માહિતી આવી રહી છે। ગુજરાત એટીએસ અને એનસીબીનું આ સંયુક્ત ઓપરેશન કે જેમાં 1814 કરોડથી વધુનું એમડી ડ્રગ્સ પકડાયું છે। દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડવામાં આવ્યા હતા। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। નવીન, વધુ માહિતી શું? એટલી ગુજરાત એટીએસને ઇન્ફોર્મેશન મળી છે અને જે જૂનો કેસ હતો તેની ફોલોઅપની અંદર માહિતી મળી હતી કે આરોપી અત્યારે પણ ભોપાલ અને જે દિલ્હીની અંદર એમડી ડ્રગની ફેક્ટરી ચલાવી રહ્યા છે। તેના આધારે ગુજરાત એટીએસ અને એનસીબીની સંયુક્ત ટીમે દરોડા પાડીને 1800થી વધુનું એટલે 1814 કરોડનું એમડી ડ્રગ અને ફેક્ટરી પકડી પાડી છે। 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને તમામ લોકોની હાલ પૂછપરછ ચાલુ છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ નવીન। ડ્રગ્સની ફેક્ટરી પકડાવા મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે। 1814 કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું હોવાની માહિતી સામે આવી રહી છે। ગુજરાત એટીએસ અને એનસીબીની આ સંયુક્ત કામગીરી અહીંયા સામે આવી રહી છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ડોક્ટરે સિક્યુરિટી ગાર્ડ સાથે જ મારામારી કરી। સિક્યુરિટી ગાર્ડ વાહન પાર્ક કરવા માટે સૂચના આપતા હુમલો કર્યો। ડોક્ટરે અન્ય શખ્સોને બોલાવી સિક્યુરિટી ગાર્ડને માર માર્યો। પુષ્પમ હોસ્પિટલના ડોક્ટરે માર માર્યો હોવાની વિગત છે। સિક્યુરિટી ગાર્ડ સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ચાંદખેડાની ઉપવન રેસિડેન્સીની આ ઘટના છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સોસાયટીના સભ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ચાંદખેડા પોલીસે સીસીટીવી કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। જે રીતની આ ઘટના સામે આવી રહી છે, ચાંદખેડામાં ઉપવન રેસિડેન્સીની આ ઘટના છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલના ડોક્ટરે માર માર્યો હોવાની માહિતી છે અને આ અંગે વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। ઋત્વિજ, વધુ માહિતી શું? જી, વાત કરીએ તો જે પાર્કિંગના મુદ્દે આ માથાકૂટ થઈ હોવાનું સામે આવી રહી છે। સિક્યુરિટી ગાર્ડ અને જે ડોક્ટરના પરિચિતો તેને માર માર્યો હોવાનો હાલમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જોકે સમગ્ર મામલાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। જોકે બંને પક્ષ તરફથી ફરિયાદ ન કરવાનું જણાવવામાં આવ્યું છે, જેથી કરીને હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। હાલમાં આ અંગે કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આભાર ઋત્વિજ માહિતી બદલ। તો આ તરફ વડોદરામાં અસામાજિક તત્વોએ કાર પર પથ્થર ફેંક્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અચીસરા ભેખડા રોડ ઉપર આ ઘટના બની। કાર ચાલકે લૂંટના ઈરાદે તસ્કરોએ કાર પર પથ્થરમારો કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। કાર ચાલક નોકરીથી છૂટીને પીસાઈ ગામ પોતાના ઘરે જઈ રહ્યો હતો અને તે સમયે આ ઘટના બની। જોકે ચાલકે સાહસિકતા બતાવી કાર ઊભી ન રાખી કારને ઝડપી હંકારી દેતા મોટી દુર્ઘટના અહીંયા ટળી છે। રોડની બાજુની ઝાડીમાંથી તસ્કરોએ પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ છે।
ત્યારે ઘટનાને લઈને શિનોર પોલીસે ગુનેગારોએ જાણ કરી છે. ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અવાખલ ગામે જે ફેક્ટરી છે ત્યાં જોબ બજાવું છું. ત્યાંથી હું 7:45 જેવો ઘરે જવા નીકળ્યો તો અચીસરા ભેખડાની વચ્ચે બે રોડ ઉપર મેં માણસો જોયા તો મેં ગાડીની સ્પીડ થોડી કરી અને નજીક જેવી ગાડીએ ઊભા થઈને પથ્થરમારો કર્યો ગાડી પર અને ગાડીનો આગળનો કાચ ફોડી નાખેલો છે. જૂનાગઢના માણાવદરમાં તસ્કરો ત્રાટક્યા. સ્વામિનારાયણ મંદિર તેમજ એગ્રોની દુકાનમાં ચોરી કરી તસ્કરો સ્વામિનારાયણ મંદિરમાં રહેલી દાનપેટી જ ઉઠાવી ગયા. તો બીજી તરફ એગ્રોની દુકાન શટર તોડી દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાની માહિતી છે. ચોરી કરી ચોરો ફરાર થયા. ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોરી કરતા 3 થી વધુ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. સ્વામિનારાયણ મંદિર અને એગ્રોની દુકાનમાંથી 55,000ની ચોરી કરી ચોર ફરાર થયા છે. સમગ્ર મામલે માણાવદરની પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જૂનાગઢથી માણાવદરમાં એક સાથે 2 જગ્યાએ ચોરી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સ્વામિનારાયણ મંદિર અને એગ્રોની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. બંને ઘટનાના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ચોરી કરતા આ 3 તસ્કરો જે કેમેરામાં કેદ થયા હોવાની પણ માહિતી છે. છુપા પગે તેઓ ચોરી કરવા આવી રહ્યા છે. 5 થી વધુ શખ્સો આ કેમેરામાં કેદ થયા હતા. માણાવદર પોલીસ હાલ આ સીસીટીવી ફૂટેજને લઈને દોડતી થઈ છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. દાહોદથી અન્ય સમાચાર આવી રહ્યા છે. દેવગઢ બારિયામાં ખનીજ વિભાગનો સપાટો સામે આવી રહ્યો છે. મોટા પાયે ગેરકાયદે રેતી ખનન અહીંયા ઝડપાયું છે. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક પોલીસને સાથે રાખી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. એક હિતાચી મશીન સહિત 5 હાઈવા ડમ્પર ઝડપાયા છે. રાત્રિના ખનીજ વિભાગની રેડથી અન્ય રેત માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટના ગોંડલ યાર્ડ ખાતે આજે મહાસંમેલન યોજાશે. ગુજરાત રાજ્ય એડિબલ ઓઇલ અને સીડ એસોસિએશન દ્વારા આ સંમેલન યોજવામાં આવનાર છે. સંમેલનમાં ખાદ્યતેલના વેપારીઓ માટે આયાત અને નિકાસની પોલિસીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવશે. ખાદ્યતેલ અને તેલીબિયાની સાથે સંકળાયેલા વેપારીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની આગેવાનીમાં આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે. બેઠકમાં વેપારીઓના વિવિધ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવશે. પાટણ બાદ બનાસકાંઠામાં અલગ અલગ જિલ્લાની માંગ ઉઠી છે. ગુજરાતના 4 જિલ્લામાં અલગ જિલ્લો બનાવવાની માંગ ઉઠી રહી છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ પક્ષાપક્ષી ભૂલીને એક મંચ પર સાથે દેખાયા. દિયોદરને જિલ્લા મથક બનાવવાની ઓગળ જિલ્લો બનાવવાની માંગ કરાઈ છે. દિયોદર ખાતે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકોની હાજરીમાં અલગ જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી. દિયોદરના રાજવીની ઉપસ્થિતિમાં ઓગળ જિલ્લા સંકલન બેઠક યોજાઈ, જેમાં ઓગળ જિલ્લા કોઓર્ડિનેશનલ કમિટીની રચના કરાઈ અને હાજર તમામ લોકોએ દિયોદરને જિલ્લા મથક બનાવવાની સરકારને રજૂઆત કરી છે. દિયોદરને જો જિલ્લો બનાવવામાં આવે તો રાધનપુર, સુઈગામ, બાબર, વાવ, થરાદ, લાખણી, બિલડી, કાંકરેજ આજુબાજુના તમામ વિસ્તારોને ખૂબ સરળતા રહે. ખેડૂત વર્ગ હોય, વેપારી વર્ગ હોય અને જે વિસ્તારની જનતા છે આ તમામને સરકારી કામકાજ માટે આવવા જવામાં દિયોદર સૌથી અનુકૂળ છે. ફક્ત દિયોદર તાલુકો જ એક એવો છે કે બધાને વચ્ચે પડે છે. બધા તાલુકાનો સેન્ટર એક જ સરખું થાય છે અને એને કારણે દિયોદર તાલુકાની જિલ્લો બનાવી અને ઓગળ જિલ્લો નામ આપવું ખૂબ જરૂરી છે. આજ આપણે પાકિસ્તાનમાં પણ આપણે હિંગળાજ માતાનો ઓગળજીનો નામ છે. એમ આપણે ઓગળજીનો કાયમી નામ રહે અને જિલ્લો ઓગળ જિલ્લો રહે ને એનો હેડક્વાર્ટર દિયોદર થાય અને દિયોદરના અંદર બધી સુવિધાઓ છે અને સેન્ટ્રલ છે અને આપણે વર્ષોથી આપણી માંગણી છે. આપણે હમણાં કોઈ નવી માંગણી નથી કરતા. આજ આપણે 2017થી આપણે આ માંગણી ચાલુ છે. એનો સર્વે પણ થઈ ગયું છે. તો આ તરફ દાહોદમાં કોંગ્રેસે સ્માર્ટ સિટી અંતર્ગત બની રહેલા રસ્તાની કામગીરી અટકાવી. જૂના રસ્તા ઉપર જ ડામરની કામગીરી કરાતા વિરોધ દર્શાવવામાં આવ્યો. સ્થાનિકોએ હલકી ગુણવત્તાની કામગીરીના આક્ષેપ કર્યા. જૂના રસ્તાઓ ખોદી નવા રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હોવાનો સ્થાનિકોનો દાવો છે. નવેસરથી રસ્તો બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ રોડ બ્લોક બનાવી ખોદીને આ રોડ બનાવવાનો
હોય, જો ટેન્ડરમાં ના પણ હોય તો અમારી વિનંતી છે પ્રશાસનને કે આને નવો ટેન્ડર જાહેર કરી અને લોકોના ઘરમાં પાણી યા તો ગોવિંદનગર ખાતે આવેલી દુકાનોમાં પાણી ના ભરાય. મુખ્ય તકલીફ આ રસ્તાઓની છે. આ રસ્તાઓની ખરાબીના લીધે અમારી કમરની હાલત દેખો તમે, ગાડીઓ લઈને ફરવું પડે, શરમ આવે છે. દ્વારકા જિલ્લામાં ગત મહિનામાં ભારે વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. વર્તુ ડેમના દરવાજા ખોલવાના કારણે વર્તુ નદીમાં પૂર આવ્યું હતું અને જેના કારણે નદીની પાસે આવેલા રાવલ ગામના ખેતરોમાં મોટા ગાબડા પડી ગયા છે અને પાક પણ સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ખેડૂતો સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે. આ છેલ્લા 10 વર્ષથી અમારે આ પ્રશ્ન છે કે ભાઈ પાણી આવ્યું, પાક નુકસાની થઈ, પણ જમીન ધોવાણ થયું, સરકાર કંઈ વળતરના નામે જીરો, કંઈ સર્વે કરાવતી નથી અને અમારે જે કંઈ ખર્ચા છે એ બધા આમાંથી જ લેવાના થાય. બરોબર, હવે આ અમારી રોજી રોટી છે, આમાં અમારે પેદા કરીને પેટ ભરવાના છે. આમાં વીઘો તમે 10 લાખ નાખો ને તોય ભરાય નહીં. હવે આમાં અમારે જવું ક્યાં? અને અમારી માંગ વધારે પડતી એ છે કે આ રસ્તો છે, મેઇન રસ્તો છે સિંગડાથી રાવલને છોડતો, 2 ગામને છોડતો, તો એ વ્યવસ્થિત પેસિંગ બંધાય અને સ્થળ ઉપર આવી અને સર્વે થાય અને અમારો રસ્તો ક્લિયર થાય, ઊંચો થાય, જેથી કરીને પાણી વારંવાર આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેતરો ધોવાઈ ચૂક્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. રાવલ સીમ વિસ્તારના આ ખેતરો છે. સીમ વિસ્તારના ખેતરો હાલ સંપૂર્ણ ધોવાઈ ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખેડૂતોના ખેતરોમાં મોટા ખાડા પડી ચૂક્યા છે. આ ખાડામાં ખેડૂતો જણાવી રહ્યા છે કે માટી ભરવા માટે લાખો રૂપિયાનો ખર્ચો આવે તેવું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે. મોટા પાયે ખેડૂતોને ધોવાણ થઈ ચૂક્યું છે. ત્યારે રાવલ સીમ વિસ્તારના ખેડૂતોની હાલ એક જ માંગ છે કે ખેડૂતોને વિશેષ પેકેજ સરકાર જાહેર કરે તો ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો વેઠવો ન પડે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. તમામ ગેરકાયદેસર દબાણો માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અડાલજ ત્રિમંદિરની સામે આવેલા તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે. હજી પણ ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી ચાલુ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વલસાડના દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાતા સુરક્ષા એજન્સીમાં દોડધામ. બોટની મદદથી શંકાસ્પદ ડ્રમને ખેંચીને કિનારે લવાયું. પોલીસે એફએસએલ ટીમની મદદ લઈને તપાસ કરી. સુરેન્દ્રનગરના ધજાડા ગામે થોડા દિવસે તસ્કરોનો તરખાટ. બંધ મકાનની દિવાલ કૂદીને આવ્યો હતો ચોર. સીસીટીવી ફૂટેજ આધારે મકાન માલિક અને ગ્રામજનોએ શખ્સને પકડ્યો. ગ્રામજનોએ તસ્કરને પોલીસને હવાલે કર્યો. ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય. કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય. હવે આખરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસું સક્રિય. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા. ગુજરાતના સિઝનનો 30%થી વધુ અને સૌરાષ્ટ્રના સિઝનનો 75%થી વધુ વરસાદ નોંધાયો. વિદાય લેતા લેતા ચક્રવાત લાવશે ચોમાસું. પવન સાથે વરસાદ વરસવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 7 થી 12 ઓક્ટોબરમાં સમુદ્રમાં હલચલ થવાની સંભાવના. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં આવશે પલટો. 7 થી 12 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખાબકી શકે વરસાદ. પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની આગાહી. દેવ દિવાળી સુધી હવામાનમાં આવશે પલટો.